ડિયર જયમીન, મને ખબર છે કે ચા ઠંડી થઈ ગઈ હશે, પણ ચૂપચાપ પી લેજે. અને હા, સાંજે છે ને વહેલો આવી જજે. તારા માટે એક સરપ્રાઈઝ છે, તો બિલકુલ લેટ ના કરતો, સમજો? હા, સિરિયસલી ભૂલી ગયો. હું પહોંચું. 10 મિનિટ મને આપ, હું પહોંચું છું. હા, એને બેસાડ, હું આવું છું. હા હા, આવું, નીકળું. હા, અરે હા, સિરિયસલી ભૂલી ગયો. હા, નીકળું, આવું છું. ઓકે. હમ એમ. અરે એને બેસાડ ને 10 મિનિટ. તું યાર કેટલા ટાઈમથી કામ કરે છે મારે ત્યાં? તું બેસાડ એને. કેબિનમાં બેસાડ, હું આવું છું. ઉતાવળ ના કર. હા, પહોંચું છું મારા ભાઈ. પહોંચું છું. હા હા હા, ઓકે. હા, પહોંચ્યો, નીકળ્યો. અરે હા મારા ભાઈ, નીકળું, શાંતિ રાખ. અમે તને ક્યારનું કીધું વેઇટ કરાય. હું પહોંચું છું, નીકળ્યો હું. 2 મિનિટ તો શાંતિ રાખ. હા, આયો. એ સાહેબ, ઘણા દિવસે ક્યાં તમે? હું રોજ આવું છું. હા, હું રોજ અહીંયા આવું છું. 24 કલાક પહેલા આવ્યા હતા ને, એટલે મારા પસંદીદા લોકો આમ 2 કલાકે ના આવે ને, મને ના મજા ના આવે. એટલે તારી મજા માટે હું કામ ધંધો મૂકી દઉં? ના, એવું ના કરાય. મગજ ના ખરાબ કર અને લાય ચલ. શું? હું રોજ શું લેવા આવું છું? શું લેવા આવો છો? ભૂલક્કડ ને તું. ના, આવી ગયું, યાદ આવી ગયું. હા? આપું છું. હાલો. સવારમાં કોલ્ડ ડ્રિંક કોણ પીએ? પીવાય ને, ગરમી જો. ઠંડુ તો પીવાય સાહેબ. તો હું શું કરું? તારી સવારમાં મોતું પડી. આવી ગયું, યાદ આવી ગયું. આપું છું. જલ્દી લાય. આપું છું. લાય. આપું છું. હા, હાલો. એની તો શું કરું? હું સિગરેટ માંગુ છું, સિગરેટ. હું રોજ શું લેવા આવું છું? સાહેબ, સિગરેટ તમે યાર, ક્યારથી ચાલુ કરી? ના પીવાય સિગરેટ. તમને ખબર છે, મારું આખું ફેમિલી સિગરેટમાં જતું રહ્યું. મારા બાપા છે ને, ધુવાણો કરતા ખુદ ધુવાણો થઈ ગયા. ના પીવાય સાહેબ સિગરેટ. બિલકુલ ના પીવાય. બિલકુલ ના પીવાય. અરે સાંભળજો, આથી સિગરેટ બંધ છે અહીંયા. અરે તમારા માટે કહું છું, ના પીવાય સિગરેટ. બાકી પેટનો સવાલ છે. તારી લાગણીને માન આપ્યું, બરાબર, પણ મારે પીવી છે. સાહેબ, ના પીવાયો સિગરેટ. અરે સાંભળો, અહીંયા બંધ થાય છે. આપું છું. હા. હું તને એક ફ્રીમાં સલાહ આપું છું. બદામ ખાવાનું રાખ, ભૂલક્કડ, બદામ.
યાર સાહેબ ઝેર ખાવાના પૈસા નથી તમે સાહેબ દુઃખ તો સાંભળો યાર દુઃખ તો ફ્રીમાં છે કોઈ મારી વાત જ નહીં સાંભળતું એની પ્રોબ્લેમ? વિલ યુ પ્લીઝ હેલ્પ મી પ્લીઝ એકચ્યુઅલી મારી કાર બગડી ગઈ છે ને મને કંઈ ખબર નથી પડી રહી અને હું ઓલરેડી લેટ પણ થઈ રહી છું ઇફ યુ કેન હેલ્પ મી પ્લીઝ શ્યોર, વાય નોટ. યુ એક જ મિનિટ. હા સાંભળ, એક લોકેશન તને મોકલું છું, ફટાફટ પહોંચ. હા ઓકે. મિકેનિકને બોલાયો છે, થોડી વારમાં આવશે. ઓકે તમને વાંધો ના હોય તો તમે મારી કારમાં બેસી શકો છો. આમે તડકો બહુ છે. નો નો ઇટ્સ ઓકે થેન્ક યુ તમે પૂછો ને કેટલી વાર લાગશે, મારે મોડું થાય છે એકચ્યુઅલી. આવતું જશે, ડોન્ટ વરી, આવતું ઠીક જશે. છે. હા ભાઈ હા, તે કઈ પહેલી વાર થોડી મારે ત્યાં ગાડી મૂકેલી છે. અરે પહોંચતી હશે, ચલ ચલ મૂક હવે. સમજો સાહેબ, તમારો ફોન આવ્યો ને મને ખબર પડી જ જી, નક્કી તમારી ગાડીને કોક થયું હશે. બોલો બોલો. આ મારી ગાડી નથી, મેડમની ગાડી છે. જો શું થયું છે. અરે સાહેબ, તમને ખબર તો છે ને આપણું નામ રાજેશ રોશન રમણીકલાલ ઉર્ફે RRR. સાહેબ, લોકો પ્રેમથી અને નફરતથી આપણને RRR જ કહે છે. અરે સાહેબ, આમ કર નાખું આમ. સાહેબ તમને ખબર છે પેલું RRR મૂવી આવ્યું હતું, આપણા નામ પરથી જ પડ્યું હતું. આઈ એમ સો જેન્ટલમેન સાહેબ, આપણે કોઈ કોપીરાઇટ ના લગાડ્યું. સો નાઇસ ઓફ મી સાહેબ, સો નાઇસ ઓફ મી. શું બોલે છે તું, શું બોલે છે? અરે સાહેબ તમે જવા દો, હું કરી નાખું અબ્બી હાલત જુઓ. અરે સાહેબ કશું જ નથી ગાડીમાં, હમણાં જ 5, 10, 20 મિનિટમાં જ ફટાક દઈને કરી નાખું ફટાકડા જેવી ગાડી તમારી. તમે છે ને સાહેબ એક કામ કરો, ભાભીને લઈ થોડા આગળ જતા આવો, કેફે બેફેમાં ચા નાસ્તો કરતા આવો. જો શું બોલે છે આ? જસ્ટ અ સેકન્ડ. આ લોકોને છે ને ટેવ પડી ગઈ હોય છે, પુરુષ કે સ્ત્રી જોયા નથી, ભાઈ ભાભી બનાયા નથી, હે ને? સાહેબ અમારી આદત હોય આવી, રોજનું છે અમારું. મારી આદત. ચૂપચાપ છે ને ગાડી રિપેર કર, એમને લેટ થાય છે, સમજ્યો? સમજી ગયો સાહેબ. પણ સાહેબ આમાં તો છે ને ઇન્જેક્શન આલવું પડશે, ગાડી બહુ મોદી લાગે છે સાહેબ. પણ ઇન્જેક્શન શું આપવું છે? શું અરે, ઇન્જેક્શન? પેલું જમ્પ સ્ટાર્ટ આલવું પડશે. જે કરવું એ કર, એમને લેટ થાય છે, પણ જે બી કરવું એ જલ્દી કર. હા સાહેબ તમે ચિંતા ના કરો, થઈ જશે. કેટલી વાર લાગશે અમને? જો તમને લેટ થતું હોય એન્ડ ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તમને લિફ્ટ આપી શકું છું. નો નો ઇટ્સ ઓકે, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગિવ યુ એની ટ્રબલ. તમે આ બોલીને મને ટ્રબલ આપી રહ્યા છો. અરે સાહેબ 5 કલાક લાગશે, 5 કલાક આ ગાડીને ઠીક થતા, પણ હું કરી નાખું છું. 5 hours? ઓકે, લેટ્સ વેઇટ. ચિંતા ના કરો, હું લાગુ છું ગુંડા જેવો, પણ છું નહીં. અને હા, તમારી કાર છે ને તમારી જગ્યાએ પહોંચી જશે. હું એને ઓળખું છું, ટેન્શન ના લો. યસ. ઓકે લેટ્સ ગો.
આફ્ટર યુ. ઈડી માના હા અદ્વૈત, હા પહોંચવું પડશે. હા ઓકે. બાય ધ વે, મારું નામ જયમીન જોશી છે. હું એક પ્રોપર્ટી ડીલર છું અને ફર્નિચરનો બી નાનો મોટો બિઝનેસ છે મારો. આઈ એમ જાનવી. હું અહીંયા વસ્ત્રાલ પાસે જ રહું છું. એકચ્યુઅલી બેઝિકલી હું એક સાયકેટ્રિસ્ટ છું. ગાંધીનગરમાં એક મેડિકલ કોલેજ છે, ત્યાં હું મારી ફરજ બજાવું છું. વાવ, સો યુ આર અ સાયકેટ્રિસ્ટ. યા મીન્સ તમે લોકોના મગજ જોડે રમત કરો છો અને એમને મેન્યુપ્યુલેટ કરો છો, રાઈટ? એક્સક્યુઝ મી, વોટ યુ મીન બાય દેટ? અમે એમને ક્યોર કરીએ છીએ થેરાપી આપીને. ડુ યુ થિંક ઇટ્સ અ જોક? આઈ ડેન્ટ મીન ધેટ, સોરી. એકચ્યુઅલી તમે થોડા ટેન્શનમાં હતા તો મેં વિચાર્યું કે માહોલ નોર્મલ થાય એના માટે. નો નો, એકચ્યુઅલી આઈ એમ સોરી, આઈ ગોટ એંગ્રી. લોકોને તો ખબર નહીં, પણ મને એવું લાગે છે કે હવે મારું જ મગજ ફરી ગયું છે. મતલબ? નથિંગ, બસ એમ જ. બાય ધ વે, તમને સાયકેટ્રીમાં બહુ ઇન્ટરેસ્ટ લાગે છે ને? એકચ્યુઅલી યુ આર રાઈટ. મારી લાઈફ બચાવવામાં એક સાયકેટ્રિસ્ટનો બહુ મોટો હાથ છે. કઈ રીતે? વાત બહુ જૂની છે અને લાંબી બી છે. આઈ થિંક તમે બોર થઈ જશો. રસ્તો ક્યાં ટૂંકો છે? જો તમારે કહેવી હોય તો હું સાંભળવા તૈયાર છું. ક્ષિતિજ, વોટ?